હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધાય મજામાં ને? આઈ હોપ કે તમે બધાય મજામાં હશો. અમે પણ બધાય મજામાં છીએ. તો જો અત્યારે 11 વાગી ગયા છે અને આજે તો રવિવાર છે, એટલે રવિવાર હોય એટલે બધા મોડા જ ઉઠવાના હોય. આપણે કાંઈ નોકરી તો જવાનું હોય, પણ તોય રવિવારનું નામ આવે એટલે બધા થોડાક મોડા જ ઉઠે. તો જો મોડા ઉઠ્યા હતા, પછી બધાએ નાસ્તો તો હજી મમ્મીને તો ખબર નથી હું કર્યો. આપણે તો એક ટેટી ખાઈ લીધી છે, પછી આંબળાનું જ્યુસ બનાવ્યું હતું એ બધાએ પીધું છે. ને પછી હું તો જો સવારમાં નાસ્તો કરીને સીધી ઇસ્ત્રી કરવા, અને થોડુંક વહેલા આપણે નવરા થઈ ગયા હતા, બીજું કંઈ કામ નહોતું ને એટલે કીધું પહેલાં આપણે કબાટ બબાટ હરખા કરીએ. અને ઇસ્ત્રીનો ઢગલો થઈ ગયો હતો તો એ જો હું કરવા આવી ગઈ હતી. તો સવારમાં તો આપણે નાઇટ ડ્રેસમાં રખડતા હતા, એટલે અત્યારે મસ્ત નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. તો કીધું ચાલો હવે વ્લોગની શરૂઆત કરી દઈએ. તો જો હું સવારની ઇસ્ત્રી કરતી હતી, તો જો આ બધા થપ્પા મારી દીધા છે ઇસ્ત્રી કરીને. તમે સેટીની હાલત જોવો, આખી વેર વિખેર પડી છે અત્યારે. તો જો આપણે કબાટ હરખા કરીએ છીએ, તો આ બધા વધારાના કપડાં છે ને, તો કીધું કે બેગમાં રાખીને મૂકી દઈએ એટલે આડા ન આવે, કબાટમાં થોડીક જગ્યા થાય. કેમ કે કબાટમાં હવે જગ્યા નથી કપડાં રાખવાની, કોઈ ફૂલ થઈ ગયો છે, બધા વિખાયા રાખે ઘડીએ ઘડીએ. તો જો આ બધી છે ને વધારાનું, એ આપણે હમણાં સેટ બધું ગોઠવી દેવાનું છે બેગમાં. ને આ પણ જો એક મસ્ત મજાનું આપણે આ લીધું હતું મેળામાંથી, તો એને પણ આપણે બેગમાં ભરીને મૂકી દેવું. કેમ કે બે તો વાપરીએ છીએ, તો કેટલાક વાપરવા, એક તો જ્યાં ટીંગાય છે, તો એટલે આને પણ આપણે બેગમાં ભરીને મૂકી દેવાનું છે. જો રસોઈ તો મમ્મી બનાવતા હશે નીચે, હું તો નાઈને સીધી જો આ બધું કરવા વર્ગી ગઈ છું. તો ચાલો વિડીયોમાં આગળ બન્યા રહેજો, અને નવા હોય તો વિડીયોને લાઇક, શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો વાગવામાં થઈ ગયા છે 12 અને મમ્મી રસોઈ કરી રહી છે. તો મમ્મી શું રસોઈ કરે છો અત્યારે? રસોઈમાં વાલો રીંગણાનું શાક છે બનાવ્યું, પછી દાળ ફ્રાય, જીરા રાઈસ, ગાજર ને કેરીનું સલાડ અને પાપડ, એટલું બનાવવાનું છે. વાહ ભાઈ વાહ, આજે રવિવાર છે એટલે એવું જ બનાવવાનું. રવિવાર તો સરસ જમવાનું જોઈએ બધાને. દાળ ફ્રાય બનાવી, જીરા રાઈસ, હા ઈ દાળ નો જીરા રાઈસ મારા માટે, અને વાલો રીંગણાનું અને મને શાક, વાલ રીંગણાનું શાક ભાવે. અને જો આ કેરી અને આ મમ્મીને ગાજર, ભાવે. આ કેરી આ ગાજરનું સલાડ અને પાપડ થઈ ગયું જમવાનું. રવિવાર તો સારું જમવાનું હોય. આપણે બધું કામ પતાવી દીધું ઉપરનું, હવે રોટલી બાકી. હવે જો લોટ બાંધી રોટલી કરવાની છે ખાલી, બાકી બધું બની ગયું છે. દાળ બની ગઈ, ભાત બની ગયા, જીરા રાઈસ, પછી હા એક પાણી ભરી લે, પછી થોડીક રોટલી તો ઓછી, દાળ ફ્રાય ને જીરા રાઈસ એટલે રોટલી ઓછી જ જોઈએ. તો મિત્રો વાગવામાં થઈ ગયા છે 12:30 અને અંજલિ કરી રહી છે રોટલી, અને મમ્મી આ જોવો છો આ બેટા બેટા મોબાઈલ કરે છે. તો અંજલિ ભૂખ કેવી લાગી છે? વહેલી રોટલી કરવા માંડી આજ તો. ભૂખ તો બહુ લાગી છે, ફટાફટ લોટ બાંધીને કૂણોય ન થવા દીધો, એમને જાજી ઘડી મોહરીને રોટલી તો માંડી. જો આપણે નવી જો સેલ્ફી સ્ટિક લઈ આવ્યા હતા ને, આજ તો એના જ વિડીયો શૂટ કરું છું. તો જો આમ વ્યૂ સરસ આવે એકદમ. એટલે હાથમાં હોય ને, હાથમાં તો મોબાઈલ આમ લપચી જાય કે આમ થોડો હલે ને, આમ બહુ ન મજા આવે, પણ આમાં બધું વ્યૂ એકદમ ચોખ્ખું આવે. જો આમ કરે આમ આવે, જોઈ લ્યો. અંજલિ એકદમ પરફેક્ટ થાય કા અંજલિ? મિત્રો વાગવામાં થઈ ગયો છે 1 અને જમવાનો ટાઈમ થઈ ગયો છે, અને બધા બેસી ગયા છે જમવા. તો જમવામાં શું બનાવ્યું છે આજે અંજલિ? જમવામાં તો જો વાલોરનું શાક છે, તો વાલોરનું શાક ભાવિકને ભાવે નહીં, એટલે એના માટે દાળ ફ્રાય ને જીરા રાઈસ આપણા માટે બનાવ્યા છે. સ્પેશિયલ દાળ ફ્રાય ને જીરા રાઈસ બન્યા મને છે. મમ્મીને વાલોરનું શાક બહુ ભાવે, તો જો હા. મમ્મીએ વાલોરનું શાક લીધું છે, અને મમ્મીએ તો ઘી ગોળ પણ લીધો છે. તો જો મમરાન ચેવડો મને જમવા એરે ભાવે, તો એ આપણે લીધો છે. અને મને જેમાં ભેગા પાપડ ભાવે, તમારે અલગ અલગ હોય, જો તમે બધા ભાવિકને તો પાપડ જોઈએ જ રોજે રોજ, એટલે બધાયનું અલગ અલગ. મમ્મીને ડુંગળી રોજે રોજ ને મોજે મોજ. ચટણી રોટલી, એને તો ભૂખે એવી લાગી છે. જો આજ તો મસ્ત જમવાનું છે, તો હાલો આવી જાવ બધા જમવા. હા તો મેં હલો મિત્રો બધા જમવા. તો 5:45 જેવો ટાઈમ થઈ ગયો છે, અને જો આપણે મસ્ત ચા પાણી પી લીધા છે, અને થોડીક વાર તોરણ કરતા હતા. તો ચાલો હવે ક્યાંક બહાર જઈએ. તો મમ્મીને તો આવું નથી, મમ્મી ના પાડે છે, તો આપણે લોંગ ડ્રાઈવ કરી આવીએ ગાડીમાં, થોડાક ક્યાંક જઈ આવીએ કા મમ્મી? હા જઈ આવો, દરરોજ ભેગા જતા જ હોય. હા, રવિવાર અમે બહાર થોડું ચક્કર મારીએ, મજા આવે. બહાર ન જાય ને તેમ થાય, રવિવાર ખાલી ખાલી હોય. રવિવાર તો એમ જ હોય ને. હજી તો 4:45 5:30 જેવો ટાઈમ થયો છે, તો હાલો કે આપણે ક્યાંક ચક્કર મારી આવે. કઈ બાજુ જાય તો ખબર નથી, પણ ક્યાંક નીકળીએ એવું ફાઇનલ છે. તો હાલો આગળ બન્યા રહેજો વિડીયોમાં, તો મળીએ આપણે આગળ.
જો આપણે લોંગ ડ્રાઈવની વાતો કરતા હતા ને ભાવિક આપણને લઈને પૂગી ગયા છે ભવનાથ. તો જો મસ્ત મજાનો હજી તો તડકો છે તો આપણે ભવનાથ આવી ગયા છીએ. તો ભાવિકને રવિવાર એટલે ભવનાથ આવવાનું બહુ ગમે તો ભવનાથ જ આવી ગયા છે. ભવનાથ આવતા ભેરા જો આપણે ખાવસા મંગાવી લીધા છે. તો આજે તો બહુ ભીડ છે. તો જો અહીંયા છત્રી દેખાય છે ત્યાં ખાવસાની ને એની રેકડી છે આલુ પૂરી ને ખાવસા. તો જો બહુ ભીડ છે. શનિ રવિ 2 દિવસ હોય ને તો બહુ ભીડ હોય. એકદમ ટેસ્ટી આલુ પૂરી ને ખાવસા બનાવે છે. તો જો કેટલી ભીડ છે અહીંયા. જૂનાગઢથી જે હશે એને બધાને ખબર હશે કે બુલેટ રાજાના ખાવસા અને આલુ પૂરી ફેમસ છે. તો જો બધા અહીંયા ખાય છે. તો આપણે ખાવસા મંગાવી લીધા છે. ભાવિક આલુ પૂરી લે છે જો એના માટે. તો ફાઇનલી મિત્રો આલુ પૂરી આવી ગઈ છે. જો અંજલી ખાવસા લેવા તો બહુ જ ભીડ હતી કે આજે રવિવાર છે એટલે ભીડ બહુ જ હોય. તો જો આલુ પૂરી આવી ગઈ છે, ખાવસા પણ આવી ગયા છે. અંજલી મજા આવે ને ભાઈ? કેમ છે અંજલીના ફેવરિટ છે ખાવસા અને આલુ પૂરી. એકદમ મજા આવી ગઈ. બહુ ભીડ હતી તો ત્યાં આ તો જો આમ જો ભીડ જો બાજુમાં જ છે ત્યાં જ છે. જો ભીડ જો આમ બીજી એક લારી એટલી ભીડ નહીં હોય એટલે ત્યાં કમસે કમ 15 મિનિટ તો ઊભું રહેવું પડે. આરામથી, આપણે આ બે મંગાવ્યું છે. બીજું કંઈ ખાવું નથી. ખાવું તો ક્યાં ને પૂરી ક્યાં સાચી વાત છે. તો મિત્રો નાસ્તો ને બધું કરી લીધું છે અને તો હવે અમે ઘરે જવા માટે નીકળીએ છીએ. તો કેવી મજા આવી ભવનાથ? પાર્સલે બંધાવી દીધા છે મમ્મીના. બધા તો આવી જાવું તો લોંગ ડ્રાઈવમાં ને આવી ગયા ભવનાથ. તો હવે હાલો નાસ્તા બસ. ઠંડી પણ વળી ગઈ. સ્વેટર પણ લઈ આવ્યા નથી. બધું ટીંગાઈ જાય એના કરતાં પહેલાં ઘરે વહી જાય. ગમે ને જાન નથી થાય ને ભાવિક આપણને ભવનાથ જ લઈ આવે એને બહુ ગમે ને તો એટલે. કાંઈ બધું વ્યૂ એકદમ સરસ આવે પ્લસ વાતાવરણ એકદમ ચોખ્ખું હોય. મજા આવે. ખાવા પીવાની વસ્તુ બધી મળી રહે એટલે બહુ મજા આવે. એટલા માટે લઈ આવી. આપણે તો જો નાસ્તો કરી લીધો. મમ્મી આ તો મકાઈ પાર્સલ કરી લીધી છે અને શાક પણ મમ્મીને ભાવે એટલે બંધાવી દીધું છે. તો નીકળી જાય. બીજું કંઈ કામ છે નહીં આપણું. જમવા બેસી ગયા છે. તો અમે ભવનાથ ગયા હતા. તો ભવનાથથી રીંગણા બટેટાનું શાક મમ્મી માટે લઈ આવ્યા હતા અને મકાઈ લઈ આવ્યા હતા. તો મમ્મીએ મકાઈ ખાધા. થોડુંક જમવાનું મોડું થઈ ગયું. ભૂખ નહોતી એટલે હવે બધા જમવા બેસી ગયા છે. તો શું બનાવ્યું છે અંજલી જમવામાં? તો બનાવ્યું તો કઈ નથી. જો આ બપોરનું વાલો રીંગણાનું શાક પડ્યું હતું ને ઈ જ છે ને રીંગણા બટેટા મમ્મીને ભાવે ને તો જો આપણે પાર્સલ કરીને લેતા આવ્યા હતા. ને દાળ પડી છે બપોરની ને રોટલી આપણે આવીને બનાવી છે મસ્ત ગરમા ગરમ. મરચા છે, કેરી છે, કેરી જો મસ્ત સુધારી છે. તો નકલી રોજ તો ગાજર નહીં હોય, નકલી કેરી સુધારી છે. અને આ છેલ્લા મરચા. રોજ તો વટાણા આપણે જમીન નવરા થઈ ગયા. નાસ્તો કરી આવ્યા હતા ને તો 9 વાગે જમવા બેઠા છીએ. તો હાલો તો ચાલો હવે આપણે જમી લઈએ ને. આજે તો જો બહાર ગયા હતા તો બધું મજા આવી ગઈ. તો ચાલો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી દેશું. કાલે મળીએ નવા વ્લોગ સાથે. તો વ્લોગમાં બન્યા રહેજો. તો ચાલો બધાને ગુડ નાઇટ ને બાય બાય. અને અમારો વ્લોગ પસંદ આવતા તો અમારી ચેનલ લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે.